ગૌ સેવામાં જેમણે પોતાનું જીવન મહેકતું રાખ્યું, સાચું પૂછો તો એવા લોકોએ જ આજે ધરતી પર પુણ્યનું સરનામું અમર રાખ્યું. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે ગાયોને બચાવવા એક મુહિમ શરૂ થઈ. વિખૂટી પડી ગયેલી 7 ગાયો ચોરાઈ ન જાય તેના માટે એક મુહિમ શરૂ થઈ અને મુહિમ એવી તો રંગ લાગવી કે આજે 7,000થી વધુ ગાયોનું અહીંયા સંવર્ધન થાય છે, તેમની ચિંતા થાય છે, તેમની જતન થાય છે અને તેમની કાળજી લેવાય છે. વારાહી ગામ નજીક આવેલી ભીડભંજન હનુમાનજી ગૌશાળા, વારાહી ગામના યુવાનોએ ગૌ બચાવવા માટે શરૂ કરેલું અનોખું અભિયાન આજે કેવું વટવૃક્ષ બન્યું છે એ તમને બતાવવાના છીએ. આખી ગૌશાળા કેવી રીતે મેનેજ થાય છે, કેવી રીતે ગાયોને અહીંયા સાચવવામાં આવે છે, આ તમામ વસ્તુ આજે તમને બતાવવાના છીએ. તો આવો ગૌશાળાની મુલાકાતે જઈએ. જયેશભાઈ અમને મળ્યા છે, જે આ ગૌશાળામાં સંચાલન કરે છે અને ગૌશાળા કેવી રીતે કાર્ય કરે છે, ગૌ માતા માટે કેવા પ્રકારે કામ શરૂ થયું ને કેટલે કામ પહોંચ્યું છે, આ તમામ વિગતો મેળવીશું. જયેશભાઈ, આપણે ગૌશાળા તરફ જઈએ. કેટલી ગાય માતાઓ આપણે ગૌશાળામાં અત્યારે હશે? હાલ આપણી ગૌશાળાની અંદર તમે આ બોર્ડ જોઈ શકો છો કે 7400 જેવા ગૌવંશ આપણે અહીંયા હાલ ગૌશાળામાં છે હાજરમાં. તો એનું કેવી રીતે મેનેજમેન્ટ થાય? મેનેજમેન્ટમાં અમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે. ટોટલ 150 જણાની આજુબાજુનો સ્ટાફ છે. પછી 20થી વધારેના વાડામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અમે ગાયોને સેટ કરેલી છે. જેવી રીતે કે બીમાર ગાયનો અલગ વાડો હોય, દૂધણી ગાયનો અલગ વાડો હોય, થોડી દુબળી હોય એનો અલગ વાડો હોય, નંદી હોય એનો અલગ વાળો હોય, વાછડાનો અલગ વાળો, આવો બધા ડિપાર્ટમેન્ટ પાડી અને મેનેજમેન્ટ કરીએ. ગૌશાળાની અંદર જ જલારામ બાપાનું એક મંદિર બનેલું છે. મંદિરમાં પણ પ્રકૃતિનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે. મંદિરનું જે ભોંયતળિયું છે તેને ગૌ માતાના ગોબરથી લીપવામાં આવ્યું છે અને અહીંયા કેટલીક ગાયો પણ રાખવામાં આવી છે. જે ભક્તો આવે એ આ ગાયોને ગોળ ખવડાવતા હોય છે. હા, જે બધા અંદર ગૌશાળામાં ના જઈ શકે હોય તે અહીંયા આવી અને જલારામ બાપાના મંદિરે આજુબાજુ ગૌ માતાની રોજ આરતી થાય, એને ગોળ ખવડાવી શકે. એના માટે અહીંયા અમે 5 ગાયો રાખીએ છીએ, જે ગૌ માતાની આરતી બી થઈ શકે અને દર્શન બી કરી શકે અને ગોળ બી ખવડાવી શકે દર્શનાર્થી. ચલો, તો આપણે પણ ગોળ ખવડાવીએ. અમે આવી ગયા છીએ ભીડભંજન હનુમાનજી ગૌશાળાના એ વાડાઓમાં, જ્યાં ગૌ માતાને રાખવામાં આવે છે, તેમની સેવા કરવામાં આવે છે, તેમને સાચવવામાં આવે છે. જયેશભાઈ આપણી સાથે છે. જયેશભાઈ સાથે આ સંપૂર્ણ જે ગૌશાળાનું શરૂઆત ક્યાંથી થઈ હતી લઈને આજે શું છે ડેવલપમેન્ટ, ત્યાં સુધીની તમામ વાતે વિગતે ચર્ચા કરવી છે. જયેશભાઈ, ગૌશાળા આજે વટવૃક્ષ છે. 7,500થી વધુ ગાયો અહીંયા સાચવીએ છીએ. આ ગૌશાળાની શરૂઆત કેવી રીતે અને ગૌશાળા કરવી જોઈએ વિચાર જે અંકુરિત થયો ક્યાંથી થયો? સૌ પ્રથમ તો ગૌશાળાની શરૂઆતની વાત કરીએ તો વાત કરી તેમ કચ્છના જે આદેસર ગામ છે ત્યાંથી ગાયો લઈ અને આ બાજુ બનાસકાંઠામાં ચારવા માટે જતા હતા. એમાંથી 7 જેટલી ગાયો છે ને એ વારાહી ગામમાં રહી ગયેલી હતી અને પછી આવા વિસ્તારમાં આમથી તમે જુઓ તો ગૌ તસ્કરીનો મુદ્દો એ ટાઈમે બહુ હતો અને ગાયોનો વિચાર આવ્યો પછી નરપતસિંહ બાપુને કે જો ગાયોને જો આપણે આશ્રય નહીં આપીએ ને તો ગૌ તસ્કરો લઈ જશે અને સવારે ગાયબ હશે. કારણ કે આપણો તો હિન્દુત્વનું
ધર્મ છે, ગાયને આપણી માતા માનીએ છીએ અને 33 કરોડ દેવનો વાસ છે. જો ગાયને જો આપણે ના બચાવીએ તો પછી કોણ બચાવે એમ. એના ઉદ્દેશથી આપણે એવો વિચાર કર્યો કે 7 ગાયોને આશ્રય આપીએ. એના માટે થઈને ત્યાં ગામની અંદર ભીડભંજન હનુમાનજી મંદિર છે, ત્યાં કને ગાયને 7 ગાયોને આશ્રય આપ્યો. ત્યાંને 1-2 દિવસ માટે રહેવાની, ચારાની, ઘાસ પાણીની વ્યવસ્થા કરી. અને ત્યારબાદ ગામના યુવાનોને થયું કે એમને ખૂબ આનંદ થયો ગાયની સેવા કરીને, કે આપણો ધર્મ છે અને ગાય બચાવી એ આપણો કર્તવ્ય છે એમ. એના માટે તો અનેક રજવાડાઓએ, રાજાઓએ પોતાના જીવ આપી દીધા છે, તો આપણે તો ગાયને ખાલી સેવા કરવાની છે. અને આપણને આવું કુદરતે સંકેત આપ્યો છે, તો હવે આપણે શરૂઆત કરીએ. એના ઉદ્દેશથી 7 ગાયોની શરૂઆત કરી અને આજે 7,000થી પણ વધારે ગાયો છે આપણી ગૌશાળામાં. 7 ગાયોથી લઈને 7,000થી વધારે ગાયોની આ જર્ની. ફંડ મેનેજમેન્ટ, કારણ કે આટલી ગાયો ગમે તેમ કરો તો એ મફતમાં તો રહે નહીં, એના માટેના લાખોના ખર્ચા થાય. કેવી રીતે દાનની શરૂઆત થઈ, કેવી રીતે આ ગાયોનું મેનેજમેન્ટ શરૂ થયું? શરૂઆતની વાત કરીએ તો જે 7 ગાયો હતી ત્યારથી દાતાઓ તો અત્યારની આપણી પાસે બધું ઘરે ઘરે જઈ અને જે સેવકો છે એ રોટલી ઉઘરાવવાનું હોય, પછી વેપારીઓ પાસેથી ખાણદાનની શરૂઆત કરે, બોરીની દાતાઓને લાવે, ઘાસચારો લાવે એ પ્રમાણે. અને વચ્ચે તો એક એવો સમય આવ્યો હતો કે જ્યારે અમારી પાસે 700થી 800 ગાયો હતી ત્યારે દુષ્કાળ પડ્યો હતો આ વિસ્તારમાં, અને દાન પણ ખૂબ ઘટી ગયું હતું. અને અમને એવું થઈ ગયું કે હવે ગાયોની અમારાથી સેવા નહીં થઈ શકે, કારણ કે અમારી કને ખાવા પીવાની વ્યવસ્થા નથી, ગાયો હેરાન થઈ રહી હતી. એટલે અમારે ગૌશાળા બંધ કરે એવી પરિસ્થિતિ આવી હતી. અમને બધાને એવું થઈ ગયું કે હવે ગૌશાળા બંધ જ કરવી પડશે, કારણ કે ગાયોને હેરાન તો કરાય નહીં, કારણ કે ગાયોની સેવા માટે સેવાનો ઉદ્દેશ હતો આપણી ગૌશાળાનો. એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ હવે તો ગૌશાળાને બંધ કરવી પડશે. પરંતુ કુદરતનું કાંઈક અલગ જ હતું એમ, ગાયોનું તો અલગ જ હતું કે બંધ નહીં થવા દે. એના ઉદ્દેશથી અમને કોઈક માહિતી આપી કે કચ્છમાં એ ટાઈમે એક કોઈક દાતા છે ધનાસા કરી, અને એ ખૂબ ગાયો માટે, જીવદયા માટે દાન આપે છે, તો તમે એની પાસે મુલાકાત કરો તો તમને કંઈક ટેકો મળશે, તમે ગૌશાળા બંધ ના કરો એમ, એવો ઉદ્દેશ અમને મળ્યો. ત્યારબાદ અમારા ટ્રસ્ટીઓ છે ત્યાં કને ગયા અને એમને મુલાકાત કરી કે તમે અમારી ગૌશાળામાં આવો. 2011ની વાત કરી રહ્યો છું કે તમે આવો અને અમારી ગૌશાળાની મુલાકાત લો. ત્યારબાદ ગૌમાતાને કરવું હશે નહીં આવ્યા. પછી એમણે કીધું કે તમે ડાયરો એક વ્યવસ્થા કરો અને હું જો ગૌમાતાને બને એટલું મદદ કરીશ. ત્યારબાદ અમે એક ડાયરાની વ્યવસ્થા કરી અને એની અંદર લાખો રૂપિયાની ખોટ થઈ અને દાનની સરવણી ખૂબ મળી. અમને એક હિંમત આવી ગઈ એમ કે ના, હવે કુદરતનો સંકેત સારો છે તો અમારે ગૌશાળામાં બંધ નથી કરવી એમ. અને ત્યારથી લઈને આજ સુધી એક જ વાર એવી તકલીફ આવેલી છે, પછી તો ગૌમાતાની એટલી મહેરબાની થઈ ગઈ કે દાતાઓ અને ખૂબ સહયોગ મળી રહ્યો છે હાલમાં. બહુ સારી વાત છે, દાતાઓનો ખૂબ સહયોગ મળી રહ્યો છે અને ખૂબ સારી રીતે ગૌશાળા ચાલી રહી છે. હવે આજે વાડાઓમાં ગૌશાળાને વેચી છે તમે અને ગાયોને અલગ અલગ વાડાઓમાં રાખો છો, એવું કેમ અને એની કેમ જરૂર પડી? હવે ગૌવંશને અમે અલગ અલગ વાડામાં રાખીએ એનું મુખ્ય ઉદ્દેશ શું કે જાણે કે નાના વાછડા હોય તો એનું પોષણ અલગ હોય, એનો ખોરાક અલગ હોય, એના માટે એને અલગ રાખવા પડે. પછી જાણે કે બીમાર ગાયો હોય તો એની ટ્રીટમેન્ટ અલગ કરવી પડે, એનો ખોરાક આહાર અલગ હોય, એના માટે બી એને અલગ વ્યવસ્થા કરવી પડે. પછી એજ વાઇઝ અમે સેટિંગ કરેલું છે, જાણે કે 1 થી 3 વર્ષની ગાયો હોય તો એનો બી ખોરાક એટલો જોઈએ એમ, એટલે એના બી અલગ વાળા. પછી દૂધણી ગાયું હોય એનો પોષણ અલગ હોય, એના બી અલગ વાળા. નંદી જે મેલ હોય નંદીના બી અલગ વાળા. આવી રીતે કોઈ બી ગાયને તકલીફ ના પડે અને એની સારી વ્યવસ્થા થાય અને બધા જ પશુઓને, બધી જ ગાયોને પૂરતું પોષણ આહાર મળી રહે, એના માટે અમે અલગ અલગ 21 જેટલા વાડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાડાની વ્યવસ્થાઓ થઈ ગઈ, ગાયો રહે છે, બધું બરાબર, પણ આટલી બધી ગાયોની સાફ સફાઈ અને રાખ રખાવ એ કંઈ ખૂબ મોટી વાત છે. તો એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? ટોટલ અલગ અલગ વાડામાં અમે ડિપાર્ટમેન્ટ કરીએ તો 150 જણા જેટલો સ્ટાફ છે, જે બધા ગૌશાળાની અંદર હાલ કાર્યરત છે. એની અંદર ડેલી બધા વાડાઓમાં સાફ સફાઈ રાખવી પડે. એની અંદર ટેકનોલોજીનો અમે વધારે ઉપયોગ કરીએ છીએ, કારણ કે માણસો વિસ્તારમાં ઓછા મળે, એટલે અલગ અલગ ટ્રેક્ટરોથી બધા વાડાઓમાં પાવડો મારીએ જેનું ખાતર બને. અને ખાતરને બી અમે બહુ નફા નુકસાનના બહુ ભાવે નહીં અને ખેડૂતોને મદદ માટે અને પ્રાકૃતિક ખેતીમાં બી મદદ થાય એના માટે ખાતર અમે આપીએ છીએ. અને દૂધ છે, ઘી છે, ઘી બનાવીએ છીએ દેશી, અને આ ગૌમાતાનું દેશી ઘી પણ બનાવીએ છીએ. દૂધ છે, છાશ છે, આવું અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ. બહુ વધારે. બહુ સરસ. તો જે પ્રકારે આખું આયોજન ચાલી રહ્યું છે અને જે પ્રકારે અહીંયા બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે, હજી ગૌશાળાના આગામી દિવસોમાં નવા પ્રોજેક્ટો શું જેનાથી ગૌશાળાને વધારે વેગ મળી શકે?
હાલ અમારી ગૌશાળાના ટ્રસ્ટીઓનો એક જ ઉદ્દેશ છે કે ગૌશાળાને હવે ક્યાં સુધી આપણે માગશું, એમ દાતા પાસે ક્યાં સુધી માગશું. જો આપણે આત્મનિર્ભર નહીં બનીએ ત્યાં સુધી નહીં સેટિંગ થાય એમ. કારણ કે અત્યારે 7,000 ગાયો છે, ભવિષ્યમાં મારો ટાર્ગેટ 20,000 થી 21,000 ગાયોની સેવા કરવાનો છે. એટલે જો આત્મનિર્ભર બન્યા વગર છૂટકો નથી એમ. એના માટે અત્યારે અમે જો ખાતરમાં અમે સેન્દ્રિય ખાતરની બને એની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ત્યારબાદ અલગ અલગ પ્રોડક્ટો બનાવી રહ્યા છીએ કે જે ગાય આધારિત પબ્લિક ગાય બાજુ વળે, ગાય બચે તો દેશ બચે. એ ઉદ્દેશ સાથે અમે અલગ અલગ આગળ વધી રહ્યા છીએ. એના માટે થઈને અમે એક અતિથિ ભવન બનાવી રહ્યા છીએ કે જે કોઈને લગ્ન પ્રસંગ કરવો હોય તો સારા VIP 5 સ્ટાર રૂમ હોય અને બધી સાત્વિક રેસ્ટોરન્ટ બનાવી રહ્યા છીએ કે જમવાનું મળે, એનાથી એક અલગ આવક ઊભી થાય. એવા અમે અલગ અલગ ઉદ્દેશથી ગૌશાળા આત્મનિર્ભર થાય એ અમારો એક ટાર્ગેટ છે. આભાર જયેશભાઈ. તો જે પ્રકારે ગૌશાળા, જે ભીડભંજન હનુમાનજી ગૌશાળા છે, 7 ગાયોથી શરૂ થઈ અને 7,000થી વધુ ગાયો અહીંયા સાચવવામાં આવે છે ને હજી વધુ ગાયોની સેવા કરી શકે તેના માટે તેઓ બધા જ કટિબદ્ધ છે. અને એના માટે સરકારી દાન સાથે દાતાઓનું દાન અને બીજી પોતાની આવક ઊભી કરવા માટે પણ અલગ અલગ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે સલામ છે આવા લોકોને જે ગાય માતા માટે પોતાનું સર્વસ્વ હોમીને વારાહી ગામના આ યુવાનો મહેનત કરી રહ્યા છે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, ભીડભંજન હનુમાનજી ગૌશાળા, વારાહી. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.